નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણાવતે આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી। તેઓની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પણ જોડાયા હતા। જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણાવતે જણાવ્યું હતું કે આજે તેઓએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। તેઓની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પણ સહભાગી થયા હતા। ત્યારે કલેક્ટર અને ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી વિભાગ સહિતના વિભાગોની મુલાકાત લઈને દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે કેમ અને ઉપલબ્ધ સુવિધા અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બ્રહ્મભટ્ટ પાસેથી માહિતી મેળવી હતી। કલેક્ટરે દર્દીઓ સાથે પણ સંવાદ કરી મળતી સારવાર અંગે માહિતગાર થઈ હોસ્પિટલ તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ખાસ કરીને સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે, તે માટે હોસ્પિટલ ઓથોરિટીને તાત્કાલિક કામગીરી કરવા, સફાઈમાં અગ્રતા આપવાને ફરી પાણી ન ભરાય અને સ્વચ્છતા રહે તે માટે જરૂરી તાકીદ માર્ગદર્શન આપ્યું હતું। કેશોદ તાલુકાની માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મામલતદાર કચેરી તથા એનડીઆરએફની ટીમ દ્વારા કેશોદ તાલુકાના માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સ્કૂલ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। જે સેમિનારમાં એનડીઆરએફની ટીમ દ્વારા કુદરતી કે માનવ સર્જિત આપતી સમયે રાહત અને બચાવની કામગીરી કઈ રીતે કરવી તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફને ડેમો દ્વારા તાલીમ આપવામાં આવી હતી। આ સ્કૂલ સેફ્ટી સેમિનાર દરમિયાન કેશોદ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ડિઝાસ્ટર કેડી રાઠોડ અને એનડીઆરએફની ટીમના કમાન્ડર કૈલાશ બાથમ તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ ગામના આગેવાનોની હાજરી આપી હતી। વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર સેવા વિભાગના અંતર્ગત દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને રામ ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર સેવા વિભાગ અંતર્ગત દાતાઓના સહયોગથી કાયમી સેવાના સંકલ્પ અંતર્ગત જૂનાગઢની વિવિધ સેવા વસ્તી વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને રામ ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર સેવા આયમ દ્વારા સાપ્તાહિક કરવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિએ આ સેવામાં રોકડ કે વસ્તુ સહયોગ કરવા ઈચ્છતા હોય તો સેવાના પ્રમુખ પરાગભાઈ તન્નાનો સંપર્ક કરવો। આ સેવા કાર્યમાં જૂનાગઢ મહાનગરપાલિકાના સેવા પ્રમુખ તેમજ પરાગ તન્ના, સહ સેવા પ્રમુખ જોગિયા કોટેચા, દીપકભાઈ મિહિર ભટ્ટ, હિરેન્દ્ર સોલંકી, વિવેક ડેરી ગૌસ્વામી સહિતના કાર્યકર્તાઓ દ્વારા સેવામાં આપવામાં આવી છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહામંત્રીએ જયેશ ખેસવાણીએ એક યાદીમાં જણાવ્યું છે। હું પરાગ તન્ના, સેવા પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર। આપ સૌને ધ્યાનમાં છે, વીપ અંતર્ગત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સમયાંતરે થતી રહે છે। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર અંતર્ગત સેવા વસ્તી વિસ્તાર એમાં અમે જયેલા। આ સેવા વસ્તીમાં અમે જે જરૂરિયાતમંદ લોકો છે એને રામ ખીચડી પ્રસાદી રૂપે આપેલી, તેમજ આગામી સમયમાં પણ જે સેવા વસ્તી વિસ્તાર છે ત્યાં અમે જશું, ત્યાંના લોકોને અમે રામ ખીચડી, કપડાં, ચંપલ તેમજ જે લોકોને જરૂર હશે તે બધી વસ્તુ પહોંચતી કરશું। આગામી દિવસમાં વીપ અંતર્ગત કાયમી સેવાના પ્રકલ્પ અંતર્ગત મેડિકલ કેન્સરનો કેમ્પ ચાલુ છે। આ કેમ્પ 13/7/2024 રોજ પણ આ ચાલુ રહેશે। તો સૌ કોઈ લાભાર્થીઓ આ કેમ્પનો અવશ્ય લાભ લો। આમાં નિદાન નિઃશુલ્ક તેમજ તેની દવા ખૂબ જ રાહત દરે દર્દીને આપવામાં આવે છે। આપ પણ સૌ કોઈ આપણા પરિવારમાં કોઈ પણનો જન્મદિવસ હોય, વર્ષ મેરેજ એનિવર્સરી હોય કે એમ જ કોઈ પણ તિથિ હોય, આવા પ્રસંગ અનુસાર આપ લોગ વીપને કંઈ પણ આપનું અનુદાન આપીને સહયોગી બની શકો છો। આપ પણ અમારા આ સેવા કાર્યમાં જોડાઓ। જય શ્રી રામ, જય શ્રી રામ। હું પરાગ તન્ના, સેવા પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર। આપ સૌ જાણો છો, વીપ અંતર્ગત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલુ છે, જેમાં મેડિકલ કેમ્પ અને અન્ય બીજા ઘણા બધા સેવાકીય કાર્ય વીપ અંતર્ગત થઈ છે। આજરોજ જૂનાગઢ મહાનગર
જ્યાં સેવા વસ્તી વિસ્તાર આવેલો છે, ઝાંઝરડા રોડ, સરદારબાગ, મોતીબાગ રોડ, ટીંબાવાડી, આવા વિસ્તારમાં અમે જરૂરિયાતમંદ લોકોને સેવાના ભાગરૂપે રામ ખીચડીનું વિતરણ કરેલું હતું. તેમજ હજી પણ આગામી સમયમાં જરૂર પડશે એવા લોકોને અમે રામ ખીચડી, કપડાં તેમજ અન્ય વસ્તુઓનું વિતરણ કરતા રહીશું. આજના આ સેવા યજ્ઞમાં મારી સાથે જૂનાગઢ મહાનગર સહસેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા, મિહિરભાઈ તેમજ વીએફના અન્ય કાર્યકર્તા જોડાયા હતા. આપ પણ આપની વર્ષગાંઠ, જન્મદિવસ તેમજ અન્ય કોઈ પણ એવો સારો પ્રસંગ હોય તો વીએફને આપ આપનું અનુદાન આપીને સહયોગી થઈ શકો છો. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય શ્રી રામ. જૂનાગઢના પ્રોહિબિશન બુટલેગર રોકી ભારાઈને પાસા હેઠળ ધકેલી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ જાંજવાડિયા અને એસપી હર્ષદ મહેતાએ ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવાની સંકળાયેલા વિરુદ્ધ સાથે તડીપાર જેવા અટકાયત પગલાં લેવાની સૂચના કરેલી હતી. એ ડિવિઝનના પ્રોહિબિશન ધારા હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા પ્રોહિબિશન બુટલેગર વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવતા ગુનાઓની ગંભીરતાને સમજી ત્વરિત પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ વોરંટ ઇસ્યુ થતાં જ બુટલેગરની ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ જે પટેલના માર્ગદર્શન હેઠળ એક ટીમ વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન પીએસઆઈ ડીકે ઝાલા, એએસઆઈ નિકુલ પટેલ, હેડ કોન્સ્ટેબલ જીતેશ મારુ, આઝાદસિંહ સિસોદિયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા સંયુક્ત બાતમી મળી હતી અને પાસાનો આરોપી રમેશ ઉર્ફે રોકી લાખા ભરાઈ જે ગિરનાર દરવાજા વાળીને પાણીના ટાંકા પાસે ચામુંડા માતાજીના મંદિર પાસે હાલ ગિરનાર દરવાજા પાસે હાજર થયેલો હતો. ત્યારે પોલીસ તુરંત જ બાતમીના સ્થળે પહોંચી આરોપીને હાજર મળી આવતા તેની અટક કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો. 10,500ની કિંમતનો મોબાઈલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવ્યો. હસમુખભાઈ સુખાનંદી જૂનાગઢના વતની હોય અને ભવનાથ ખાતે સુંદરકાંડના પાઠ કરવા જતા હોય ત્યારે હસમુખભાઈ મધુરમથી ભવનાથ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલા હતા. ભવનાથ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે તેમનો 10,500ની કિંમતનો શાઓમી મોબાઈલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયો હતો. હસમુખભાઈએ ઓટો રિક્ષામાં બેસેલા હતા તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોતે જે રૂટ ઉપરથી પસાર થયા હતા તે રૂટ ઉપર તપાસ કરેલા પરંતુ મોબાઈલ ફોન ન મળ્યો. ત્યારે હસમુખભાઈને મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો, જેથી ખોવાયેલો મોબાઈલ કેવી રીતે ગોતવો, કેવી રીતે શોધવો, મોબાઈલ ફોન તેમણે પરસેવાની કમાણીથી ખરીદ્યો હતો. તેમના અગત્યના ડેટા સેવ કરેલા હતા ત્યારે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હતો, તેથી ખૂબ વ્યતીત થઈ ગયેલા હતા. ત્યારે આ બાતમી તેને નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલના પીએસઆઈ પીએચ મશરૂમને કરતા નેત્રમ શાખા પોલીસના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને સીસીટીવીના કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવ્યો. મારું નામ હસમુખભાઈ એમ સુખાનંદી. મારો મોબાઈલ ખોવાયેલો હતો. મધુરમમાં રહી છીએ, ત્યાંથી રિક્ષામાં બેસીને ભવનાથ ભગવાનના સુંદરકાંડના પાઠ કરવા જતા હતા અને એક વખત ખાલી થેલો ખોલીને પાણી પીધેલું અને ત્યાર પછી મોબાઈલ ત્યારે હતો તે પછી ક્યાં ગયો, કેવી રીતે ગયો, પડી ગયો, કોઈ પણ જાતની ખબર નથી. અને પાછા ઘેરે આવ્યા અને તરત મને એમ થયું કે દીકરાઓને ફોન કરું જ્યાં થેલો ખોલું તો ફોન નંબરે પણ નેત્રમ શાખાવાળા સાહેબુ, એનો સ્ટાફ બધાની ભગવાન એને એટલા બધા સુખ અને શાંતિ આપે. મારો મોબાઈલ ગોતી અને મને બોલાવીને આપે છે. આ એનું પ્રૂફ છે. અને હું અત્યારે ભગવાનની સેવા કરું છું, ખૂબ આશીર્વાદ આપું આખા સ્ટાફને કે એને એટલી બધી સુખ સંપત્તિ આપે, એને ક્યારેય રોગ ન થાય અને એને પ્રોત્સાહન આપજો, બધાને આગળ વધારજો તેવી મારી નમ્ર વિનંતી છે. નેત્રમ શાખા તથા જૂનાગઢ પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ દે, ખૂબ ખૂબ મારો આશીર્વાદ.